નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે। અલથાણા વિસ્તારમાં 1 વર્ષનો માસૂમ બાળક રમતા રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ જતા તેનું મોત નીપજ્યું છે। ઘરની ગેલેરીમાં રમતા બાળક સાથે અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। ફૂટેજમાં બાળક ઉપરથી નીચે પટકાતું અને ત્યારબાદ આસપાસના લોકો તેની મદદ માટે દોડી આવતા જોવા મળે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વતની જયદીપભાઈ વાજા અને હાલ સુરતના અલથાણા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે। ગત તારીખ 11 ઓગસ્ટના રોજ તેમનો 1 વર્ષનો પુત્ર અંશ ચોથા માળની ગેલેરીમાં રમી રહ્યો હતો। પરિવારની નજરની ક્ષણભર માટે બાળક દૂર થયું અને અચાનક તે ગેલેરીમાંથી નીચે પટકાઈ ગયો હતો। આ ઘટના એટલી ઝડપી બની કે આસપાસના લોકો કંઈ પણ સમજાય તે પહેલા જ માસૂમ બાળક નીચે પટકાઈ ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો ચોથા માળેથી નીચે પટકાતા બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી। બાળકની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। પરિવારને આશા હતી કે સમયસર સારવાર મળવાથી બાળકનો જીવ બચી જશે, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ અંશને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।